તમારા સાથે મારી હું તો જોઈ મળીશ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં નહીં બોલે, મ્યુટ થઈ ગયા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝ્ઝાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. મોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. તો પંચ નમોકારો. સવ્વ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગળાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ગાશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંદિરે પારે જે વાણી. તીરંકરના દિલ મંદિરે ભંડારેલી જેવાણી. કલ્યાણી પુણ્યોદય તેડી ગઈ છે વાણી. જગ કલ્યાણી પુણ્યોદય નીકળી તે સતવાણી. તીર્થંકર નાર તીર્થંકર ના રુદિયામાંથી નીકળી નોતી જે છે તે વાણી. દાદાના શ્રીમુખ કમળથી બહાર પડી છે તે વાણી. ખટપટિયા વિતરાગ છે પાક્યા કરી જો પુણ્યોદય. ખટપટિયા વિતરાગ છે પાક્યા કળિયુગ નો જો આવી મળતા સર્વે જીવનો સર્વોદય. સહેજા સહેજે આવી મળતા સર્વે જીવનો સર્વોદય.
સરવાણી સન્મુખ જયકારા બોલાવી જગવે આનંદ સરવાણી નાનાગ્નિથી બાળી કાઢે પૂરવાનું પાણી જ્ઞાનાગ્નિથી બાળી કાઢે પુરવાનું પાણી તીર્થંકર રુદિયા શંકરના રુદિયામાંથી નીકળી નાથી જે વાણી દાદાના શ્રીમુખ કમળથી બહાર પડી છે તે વાણી દાદાના શ્રીમુખ કમળથી બહાર પડી છે તે વાણી એક જ ફેરો દર્શન કરતા ભૂલાતા નથી જીવનભર એક જ ફેરો દર્શન કરતા ભૂલાતા નથી જીવનભર પૂર્ણે શ્રી પુદગલ પ્યોરિટી આપ્ત પુરુષનું અંતર પુણે શ્રી પુદગલ પ્યોરિટી આપ્ત પુરુષનું અંતર સામાને સંતોષી ચલતા સમૃદ્ધ શિવ કર પંચાગ્નિ સામાને સંતોષી ચલતા સમૃદ્ધ શિવ કર પંચાગ્નિ કેવળ દર્શન જ્ઞાન અખંડિત ક્રાંતિકારી વિજ્ઞાની કેવળ દર્શન જ્ઞાન અખંડિત ક્રાંતિકારી વિજ્ઞાની તીર્થંકર ના દિલ મંદિરે ભંડારેલી જે વાણી તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી દુનિયા ભરની ખાતા વહીમાં અંતે ખોટ છે સરવાળે દુનિયા ભરની ખાતા વહીમાં અંતે ખોટ છે સરવાળે પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મીયા સંસ્કારે પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મીયા સંસ્કારે કાયા આખી વહોરાવી દે નાની ચરણે સાષ્ટાંગી કાયા આખી વહોરાવી દે જ્ઞાની ચરણે સાષ્ટાંગી આજીવન અભયદાની મરણાંતે સતસિદ્ધાંગી આજીવન અભયદાની મરણાંતે સતસિદ્ધાંગી તીર્થંકર ના દિલ મંદિરે ભંડારેલી જે વાણી તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી
જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. 45 આગમ સન્મુખે સમય સારી ઉપાંગી. 45 આગમ સન્મુખે સમય સારી ઉપાંગી. દાદાનું પ્રત્યક્ષ જ દર્શન સર્વે કાળે ઉપકારી. 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 નિયમ કેન્દ્રિયા દુનિયામાં રિઝર્વડ કરજો અક્રમ સીટ. નિયમ કેન્દ્રિયા દુનિયામાં રિઝર્વડ કરજો અક્રમ સીટ. 5 જ આજ્ઞાનો પરમારથ એબ્સોલ્યુટ થી રિયલ સ્થિત. 5 જ આજ્ઞાનો પરમારથ એબ્સોલ્યુટ થી રિયલ સ્થિત. તીર્થંકર ના દિલ મંદિરે ભંડારેલી જે વાણી. તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી. જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. તીર્થંકર ના હૃદયામાંથી નીકળી નોતી જે વાણી. દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. વાણી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન સંભળાતું નથી. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીવનનો એક સિદ્ધાંત છે, ફોલો કરતા હોય ને તો તે પ્રમાણે જ ફોલો કરવું પડે. આગળની સ્પીડ ને તમારી ના સંભળાતું નથી. એ બરાબર છે, પણ અમને સંભળાય સંભળાતું છે, નથી, મને વચ્ચે કપાય છે. અમને સંભળાય છે, એટલે તમે પાછું ચેક કરાવજો તમારું આ પ્રોબ્લેમ ને. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓહ, પરેશાનજી, વાત બહુ સાચી છે. જે તીર્થંકર ભગવાનના સંજોગો પ્રમાણે એમની વાણી નીકળી નહોતી, તે આજના સંજોગોમાં બહુ સરસ રીતે નીકળીને આપણે બધા લાભી ગયા. એટલે ઘરમાં બેઠા બેઠા આપણે આ માણી રહ્યા છે. શું કહો છો પરેશાનંદજી? ગમે ત્યારે પાછું ગમે ત્યારે. વેરી ગુડ, પરફેક્ટ. હાજર તમે હાજર સંજોગોમાં હો કે ના હો, અત્યારે બધા સંજોગો લાઈવ થઈ ગયા. કરેક્ટ, સાચી વાત છે. એટલે હવે તમારી વારે વાર છે. દાદા કહેતા હતા તમારી વારે વાર. કરેક્ટ. તો હવે એને શું સમજવું વારે વાર એટલે?
વારે વાર એટલે કે આ સંજોગોની તમે ગમે તે તમને ભેગા થાય, તમે તમારું કામ કાઢી લો, આ જ્ઞાન ફિટ કરી લો, કોઈ પણ સંજોગોમાં તમે હલો ના, એવું કરી દો. આ કામ કરી રહ્યો મતલબ આ થાય ને? હા, હલવો ના, તમારે સંજોગો હલાવે ના તમને. ના, હમણાં તો લોકોને હલાવવાનું. ના, લોકોને હલાવવામાં આપણે હલી જઈએ ને ત્યારે હલાવતા હોઈએ. વાત સાચી છે, બિલકુલ. જો પોતે સ્થિર થયેલો હોય તો લોકોને હલાવવામાં પડે ના. બરાબર, બિલકુલ સાચી વાત. કારણ કે હલાવવામાં પોતે હલ્યા વગર રહે ના. વાત સાચી છે, હલેલો જ હલાવે. દાળને હલાવાય પણ માણસને ના હલાવાય. બિલકુલ એમાં એ કળિયુગના 5મા આરાના માણસને ના હલાવાય, ઓલરેડી હલેલો છે. કરેક્ટ, વાત સાચી છે. આ બધા માટે તમે વાત કરો. કેવી પુણ્ય જાગી છે કે પહેલા સત્સંગની રાહ જોવી પડતી હતી, અત્યારે સત્સંગની રાહ જોવી જ નથી પડતી. સત્સંગ હાજર ને હાજર જ હોય. યસ. કેટલી બધી પુણ્ય, ઓહો કલ્પના પણ ના કરાય સાહેબ. વાત અને એ બિલકુલ પણ ઘર બેઠા. ઘેર બેઠા. ઘર બેઠા માંદો હોય તો પણ સત્સંગ માણી શકે, ઊંઘ આવતી હોય તોય સત્સંગ માણી શકે, જમતો હોય તોય સત્સંગ માણી શકે. આવી પુણ્ય તો ક્યારેય નથી સાહેબ. બિલકુલ વાત સાચી છે. હા, બિલકુલ. ત્યારે તો સત્સંગમાં જવું હોય તો અહીંયા જવાનું, ગાડી પકડવાની, બસ પકડવાની. લોકો પાસે પૈસા નહોતા, આ નહોતું, તે નહોતું. અત્યારે તો રાતે 2 વાગે ઉભો થાય ને સત્સંગ જોઈ શકે છે. હા, બિલકુલ બિલકુલ સાચી વાત. હવે એટલે તમારી પાસે બધું પડેલું છે, હવે કેટલો લાભ લો એ આપણી ઉપર, બીજું તો શું. ડોક્ટર બંકિમભાઈ બોલતા નથી, શાંતિ કાકા બોલતા નથી, પેલા નીતાબેન મુંબઈ થી બોલતા નથી. બોલશે બધા બોલશે. અહીં બધા ખાલી જય બોલવાનું કર્યા રહ્યું નહીં એટલે બોલશે હવે. જય કર્યા કરે છે, બસ જય જય. તે તો જય તો છે જ ને. જય સચિદાનંદ કૃષ્ણ. જય સચ્યામ પરેશ કાકા. જય સચ્ચિદાનંદ. હવે આપણે ઘરમાં જ સત્સંગ ને બધું મળે છે, એમાં જ્ઞાન તરત હાજર થઈ જાય છે. લાઈક એવું થાય કે આ વ્યવસ્થિત થયું છે, હવે એનો સંભાવ નિકાલ કરવો છે, એટલે દાદા મને આ બધું સોંપી દઉં છું, એવું બધું થાય છે. પણ તોય અંદર થોડુંક નાનું મસ્તું ખચકાટ રહે કે મમ્મી કોઈને થયું છે તો કે સારું થઈ જાય. તો એ મોહને લીધે થાય કે માયાને લીધે થાય? હા, એ મોહને કારણે જ થાય. કારણ કે આપણને બધા અનુકૂળ સંજોગો જોઈએ છે, પણ દાદા ભગવાન કહે છે કે આ થોડી પ્રતિકૂળતા આવે તો તું મને યાદ કરીશ, નહીં તો યાદ કરે એવું નથી. બરાબર. એટલે આવું પ્રતિકૂળતા થોડી ઘણી આવ્યા કરે તો આપણા માટે બહુ ઉત્તમ છે. અને જગતનો સ્વભાવ જ છે કે ઘડીમાં સારું ને ઘડીમાં ખોટું, અથવા તો રાઈટ રોંગ, લાઈક ડિસલાઇકિંગ થયા જ કરે. ક્યારેય પણ બંધ ના થાય. બરાબર. અને મોહનો સ્વભાવ જ છે કે હંમેશા બીજાને સરખા કરવા જાય. હા, અને આ મન વચન કાયાનો સ્વભાવ જ છે કે ઘડીમાં એકદમ સારી રીતે વર્તન કરે અને ઘડીમાં દરરોજ વાત કરતા હોય ને પછી 2-4 દિવસ સુધી વાત જ ના કરે. એ અહંકારને ખોટું લાગી જાય એટલે. એ જે અહંકાર દુભાય એના આધારે તો મોક્ષમાં જ નીકળ્યો. બધી માથાકૂટ એની છે ને, એટલે લાભ લેવાનો. આ લાભ લેવાનો એટલા માટે કહીએ છીએ કે આ અહંકાર જે આપણને હેરાન કરે છે તે અહંકારથી છૂટવાનું છે. કારણ કે અહંકારનો મોટો સ્વભાવ શું, એને બધું સારું જ જોઈએ. તો દાદા ભગવાન કે છે ખોટી વસ્તુને, ઇનકરેક્ટ વસ્તુને પણ તું એક્સેપ્ટ કરતા થઈ જા, નહીં તો એ તને હેરાન કરીને છોડશે નહીં. ગમે ત્યાં ગૂંચ પાડ્યા વગર રહેશે નહીં એ. એટલે ગૂંચ પાડ્યા વગરનો થઈ જા. એટલે કહીએ છીએ કે લાભ લો. લાભ લો એટલે શું? કોઈ પણ સંજોગોમાં આપણને ગૂંચ ના પડે, આપણે હલી ના જઈએ, કોઈ જાતની ઈચ્છા ના થાય, કોઈ મોહ ના થાય. કારણ કે આપણને આપણું સુખ મળ્યું છે માટે. બરોબર? હા, જય ખ્યાલ આવ્યો? સચ્ચિદાનંદ.
એટલે જેટલા પણ પ્રતિકૂળ સંજોગો હા આવે, ખ્યાલ આવ્યો. જેટલા પણ પ્રતિકૂળ સંજોગો આવે એને ખૂબ ખૂબ અંદરથી નમસ્કાર કરજો, કારણ કે પ્રતિકૂળ સંજોગો જ આ જ્ઞાનમાં રાખવા માટે અત્યારે આપણને શક્તિ આપે છે રહેવા માટે. એવું થયું અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે કોવિડ ને લીધે, તો રાઈટ, અને સત્સંગ એટલા સાંભળીએ છે ને જે યુથના સત્સંગમાં એક્સપિરિયન્સ જે શેર કરીએ છે ને એની ઉપર ફોલો કરીએ છે 5 આજ્ઞા પર અત્યારે, તો કઈ પણ સિચ્યુએશન આવે છે ને સિરિયસ સિચ્યુએશન હોય ને એમાં પણ પોઝિટિવનેસ ઓટોમેટિક આવી જાય છે, તરત રાઈટ. ક્લિક થઈ જાય છે કે આ વ્યવસ્થિત બન્યું છે, હવે આનો સંભાવિત નિકાલ કરવો છે, તો આપણી પણ કોઈ જગ્યાએ મિસ્ટેક હશે એને લીધે આ સિચ્યુએશન ક્રિએટ થઈ છે. એટલે અને અમુક સિરિયસ વખત તોય સિચ્યુએશન નોર્મલ થઈ નાના જાય. જીનો સરખો તોય થોડું અંદર ખાંચે છે કે હા દાદા ભગવાન કહે છે અમારી આજ્ઞામાં રહેશો તો સિરિયસ સિચ્યુએશન નોર્મલ માયા એ બે સિચ્યુએશન માં દેખાશે. બરાબર. અને થોડું ખૂંચતું હોય સારું, ખૂંચતું હોય ને તો આપણે છૂટા રહીએ, નહીં તો રહેવા એવું નથી ખૂંચે ના તો. બરાબર. એટલે એ કાંટાને પણ ધન્ય છે કે જે કાંટો આપણને દાદા ભગવાનની આજ્ઞામાં રાખે છે. સરસ. જય સચ્ચિદાનંદ. સરસ ખ્યાલ કવિરાજે 2 લાઈન ગાઈ છે બહુ જબરજસ્ત, લગભગ બધા આપતોપુતોને બહુ ગમે છે. દુખડા ઉપકારી થાય સંસારી, કાદવમાં કમળ ખરડા, દુખડાને લાગુ દોજખમાં લડી લડી લાગુ પાય. તો કે દુખડા જેટલા દજાડે એને ઘડી ઘડી લડી લડીને પાય લાગવા જેવું છે, કારણ કે દુખડાના આધારે દાદા ભગવાનનું જ્ઞાન સમજાય એવું છે. એટલે દાદા ભગવાનનું જ્ઞાન સમજવા માટે જો આવું દુઃખ પડતું હોય તો એ દુઃખ પણ ધન્ય છે, એ દુઃખને પણ નમસ્કાર છે. ઓકે, ખ્યાલ આવ્યો? હા. આ 2 લાઈન તો કવિરાજની એવી છે કે ગાવા જેવી છે, અને એમાંય દુઃખ આવે ત્યારે તો ખાસ ગાવા જેવી છે. દુખડાને દોઝખમાંય, એટલે કે આપણને બાળે, જેટલું વધારે બાળે એવું એને લડી લડીને પાય લાગવા જેવું છે, તો જ આ દાદા ભગવાનનું જ્ઞાન ફિટ થાય. કારણ કે દુઃખથી મોહ ઓછો થાય, અને મોહ ઓછો થાય ત્યારે જ્ઞાન ફિટ થાય, નહીં તો જ્ઞાન ફિટ થાય એવું નથી. બરાબર. બરોબર? હા, બરાબર. ઓકે. એટલે દુઃખની સાથે 100% ફ્રેન્ડશિપ કરી નાખ. કરી દીધી છે. don't run away from the unhappiness. Make a friendship with him. એ તો વેરી બિગિનિંગ થી મગજમાં સેટ થઈ ગયેલું છે, એટલે તોય થાય પછી દાદા તરત ક્લિક થઈ જાય, દુઃખ આવે કે સુખ આવે ના, એના આધારે ક્લિક થાય છે, એના આધારે ક્લિક થાય છે. એટલે પાક્કી ફ્રેન્ડશિપ કરી નાખ. જાય છે અત્યારે એવી સિચ્યુએશન. ઓકે, ચોક્કસ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિનભાઈ બરોડા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. હવે દાદાએ કીધું છે કે પહેલા ઘર જીત થાવ, બહાર જગત જીતવાનું નથી. હા. હવે ઘરની જે નજીકની ફાઇલો છે, દ્રષ્ટિ મળ્યા પછી નક્કી કર્યું છે કે આપણે બહુ એમાં ઊંડા ઉતરવાનું નહીં, જોયા કરીએ અને જે વ્યવસ્થિતમાં જોઈએ. પણ છતાં પણ ઘણી વખત નીકળી જાય છે પેલું અનટાઈમલી બોમ્બની જેમ. બરોબર. આપણો અભિપ્રાય ફરી ગયો હોવા છતાં એ વાણી એવી નીકળે છે ઘણી વખત, એવું બંકિમભાઈને સમજાય બી છે કે આ નીકળ્યું. બરોબર. તો દાદા ભગવાન એવું કે છે કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ. તો આમાં એવી સમજણ મૂકી શકાય કે આ પ્રોબ્લેમ હવે અંત તરફ જઈ રહ્યો છે કે શું?
શું લાગે સાહેબ આપને? એટલે એમાં એવું છે કે પહેલા તો આપણે આવો બોમ્બ નીકળી જાય એટલે આપણી જાતને ફેલ માની શકાય ને. એટલે ફેલ માન્યું તો પાસ થવા માટે મહેનત કરીએ ને આપણે. બરાબર છે. એટલે બહુ મોટું કામ થાય. એટલે પ્રતિક્રમણ તમારે એની મેળે થાય. બરાબર. એની આગળનો કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ શેડો માટે શું કરવાનું તો કે દરરોજ સવારે આપણી ઘરની ફાઇલોના પ્રતિક્રમણ કરવાના. 5, 10, 15, 20 કશું ના થયું હોય તોય પ્રતિક્રમણ કરવાના. ઓકે. અને ત્રીજી ગોઠવણી એવી છે કે એને ફાઇલ તરીકે જુઓ ખાસ. ઓકે. આપણે હજુ એને વાઇફ તરીકે દીકરા તરીકે જોઈએ છે. રાઈટ. એટલે એ મોહ દ્રષ્ટિ છે. મોહ દ્રષ્ટિ ગૂંચ ઉભી કર્યા વગર રહે નહીં. બરાબર. અને ફાઇલ તરીકે જોશો તો તમને બહુ જ સરસ રીતે નિકાલ કરશો. બરાબર. કારણ કે ફાઇલ તરીકે નથી જોયું એટલે હજુ એટેચમેન્ટ બહુ જ કામ કરે. બરાબર છે. બરાબર. એ એટેચમેન્ટ તમને તમારો બોમ્બ નું ઇગ્નિશન પોઈન્ટ છે. રાઈટ. બરોબર. હાજી. એટલે તમે બહાર જાઓ, બહાર દુકાનદાર શાકભાજી વાળા સાથે કેવો નિકાલ કરી નાખો, રિક્ષા વાળા સાથે. બરાબર છે. ત્યાં એટેચમેન્ટ નથી. તો અહીંયા એટેચમેન્ટ કેમ છે તો કે ભલે એટેચમેન્ટ હોય પણ હવે ફાઇલ તરીકે જોશો તો નિકાલ થશે સરસ રીતે. એટલે દાદા ભગવાને આ ફાઇલ શબ્દ આપ્યો છે. બરાબર છે. એટલે પણ બહાર નથી બોલવાનું કે આ ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3. અંદર સમજવાનું પાક્કું. અંદર સમજવાનું. કે આ ફાઇલ નંબર 2 છે ભાઈ બંકીમભાઈ, ડોક્ટર સાહેબ નિકાલ કરો. બરાબર છે. રાઈટ. અહીંયા દાદાની ડોક્ટરી વાપરો. બરાબર છે. એક્ઝેક્ટ. બરોબર છે સાહેબ. હાજી. બીજું પૂછું સાહેબ? હા બોલો. હવે સવારથી ઉઠ્યા, બંકિમભાઈ ઉઠ્યા અને વ્યવહારમાં લાગી ગયા. હવે દાદા ભગવાન એવું કહે છે કે દરેક અવસ્થાઓમાં અમારા 5 સેન્ટન્સ જે મૂળ છે એ હાજર રહેવા જોઈએ. એ તો રહેતું જ નથી. તો એ બધું ઊંઘમાં ગયું એવું કહેવાય? ઊંઘમાં ગયું નહીં, એટલે હજુ એનો ઉપયોગ નથી કર્યો. સપોઝ તાવ આવ્યો હોય અને પેરાસિટામોલ તમે આપો બધાને, જેને તાવ આવે ને પેરાસિટામોલ આપો કે ના આપો? હા, બરાબર છે. એવું દાદા ભગવાને આપણને સંસારનો ભવરોગ ચડેલો છે તેના માટે 5 આજ્ઞા આપી છે, પણ આપણે 5 આજ્ઞા લેતા નથી. બરાબર. દાદાએ આપી છે છતાં લેતા નથી. એટલે આપણે એ એપ્લાય કરવાની એ કરવાનું, આપણે એ મૂકવાનું પ્રયત્ન મૂકવો પડે. પ્રયત્ન હોય ને આપણા મહાત્માને, પણ આ આપણે પ્રેક્ટિસ કરવી પડે. બરાબર. આ 5 આજ્ઞા પણ ગોળી છે સાહેબ. એટલે ચેક કર્યા રાખવું પડે કે તે ગોળી લીધી કે નહીં, ગોળી લીધી કે નહીં, ગોળી લીધી કે નહીં, એવું ચેક કરવું પડે. જેને ખરેખર છૂટવું છે, જેને ખરેખર છૂટવાનું એકદમ અંદરથી આમ એ થાય છે કે હવે છૂટવું જ છે. જેને બહુ લાઈ બળતી હોય ને તે આ બધું એપ્લિકેશન કરે. લાઈ બહુ બળતી ના હોય, ઠંડક હોય, ચા પાણી નાસ્તા બરોબર મળતા હોય, જોઈએ એવા મળતા હોય, એટલે ઠંડક ના હોય ને એટલે ઠંડક હોય એટલે આજ્ઞા બોધ કે પડાય છે એવું રહ્યા. એને ખબર નથી પડતી કે સમય જઈ રહ્યો છે, ક્યારે શું આવીને ઉભું રહેશે ખબર નહીં પડે સાહેબ. બરાબર છે. તો યુ શુડ નોટ મિસ એ ચાન્સ. ટાઈમ જવા દેવો ના જોવાય. ટાઈમ તો બહુ જબરજસ્ત નીકળી ગયો સાહેબ. રાઈટ. બરાબર. પાછો આવે નહીં. બરાબર છે. એટલે દાદા કે છે ને કામ કાઢી લો. શું આ ફરી ટાઈમ આવે નહીં. બરાબર છે. એટલે યુઝ યોર ટાઈમ મેક્સિમમ. બરાબર છે. વ્યવહાર સિવાયના સમય જે ફરજિયાત વ્યવહાર છે અને જે આપણે શું કહેવાય ફ્રી ટાઈમ જેવો ટાઈમ કહેવાય કે જેમાં આપણે ધારે તે કરવું હોય તેમાં 1 સેકન્ડ ચૂકાય ના, બધો જબરજસ્ત લાભ લઈ લેવો જોઈએ. અને એમાં એ ઘરના આજુબાજુના તો ખૂબ પ્રતિક્રમણ કરવાની. પહેલી 10 ફાઇલોના તો પ્રતિક્રમણ ચાલુ જ રાખવાના, બંધ જ નહીં કરવાનો. સુતા એ પ્રતિક્રમણ કર્યા કરવાના. કે કશું ના થયું હોય તોય, તો કે હા કશું ના થયું હોય તોય. કારણ કે ફાઇલ દેખાતી નથી સાહેબ. એના પ્રત્યે બહુ અપેક્ષાઓ છે આપણને. ફાઇલ જ નથી દેખાતી. બરાબર છે. રાઈટ. અપેક્ષાઓ બહુ છે એટલે પ્રતિક્રમણ કરવા પડે. એ અપેક્ષાના આધારે અંદરની આપણી બિલીફો કામ કરે જબરજસ્ત અને ગૂંચ પાડ્યા વગર રહેતી નથી. બરાબર છે. એટલે ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. ખૂબ પ્રતિક્રમણ સાહેબ. બરાબર.
બરોબર છે? જી બહુ સરસ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી સાહેબ. હાજી, જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ, આ પાનું નંબર 54 54 કે 64? 54 5. અરે બુક નંબર 54 અને લો. પાનું નંબર 19 17-11-80 વડોદરા. સોરી સાહેબ, બોલો. આ પેલું પ્રશ્ન બોલવાની ઉતાવળમાં આમ થોડું આગુ પાછું થઈ જાય. ગીતાબેન, તમે જ બોલ્યા ને તમે જ સોરી બોલ્યા, એ શું? હા, પણ મારથી ભૂલ થઈ ગઈ ને કે પાનું નંબર 54 એનો બોલ્યું. વાંધો નથી, એનો વાંધો નથી, પણ તમે જ ભૂલ કરી અને તમે જ સોરી કીધું, એ શું? આપણે સામેની વ્યક્તિને સોરી કેવું પડે ને, નહીં તો એમને એમ થાય ગીતાબેને આ ભૂલ કરી ને એટલે અમારે સોરી કેવું પડે. સામેની વ્યક્તિને સંભાળવા માટે સોરી કેવું પડે કે પોતાની ભૂલ માટે સોરી કેવું પડે? ના, સામેની જો એમને પાનું નંબર 54 લખી લીધું હોત તો આખું છેક સુધી એ ચાલત. હું તમને એક જ એટલે વાત કેવું કરું પડે. છું, એક જ વાત કરું છું. દાદા ભગવાન એક દાખલો આપું તમને. હાજી સાહેબ. તમારા જેવા કોઈક મહાત્મા ત્યાં મહેમાન આવવાના હતા, હાજી. તો બેને દાળ બનાવી. હા. પછી બધા જમ્યા કર્યા, બધાને પૂછ્યું કેવું છે, તો કે બહુ ફાઇન જમવાનું, બહુ ફાઇન જમવાનું. પછી તમે છેલ્લે બેઠા જમવા માટે અને તમે જેવો દાળનો એક ચમચો લીધો, પીધી, તો એ દાળ તીખી હતી, મરચું બહુ પડી ગયું હતું. બહુ પડી ગયું. હા. તમને ખબર પડી એટલે તમે શું કરો? આપણે ગોળ નાખી દઈએ કે કઈ પણ નાખીએ અંદર. એ તો તમારા માટે ને. લોકો તો જમીને ઉભા થઈ ગયા. એ બધા માટે શું કરીએ? ના, એટલે એ બધા માટે શું કરીએ એનો વાંધો નહીં, કઈ થાય એવું નથી, પણ તમને ખબર પડે કે અમારી ભૂલ થઈ. હા. અને ભૂલ થઈ એટલે પછી તમે તરત રિપેર કરો. એક્ઝેક્ટ. પણ તમે ખાત નહીં, તમે દાળ ચાખત નહીં, તો તમને ખબર પડત? ના પડે. ના પડે. તો એવું આ દાદા ભગવાને જ્ઞાન આપ્યું છે આપણને કે ભૂલ કરીએ છીએ અને જાતે જ સોરી બોલીએ છીએ. હવે સોરી નો ભાગ જેટલો વધતો જાય એટલું સમજવાનું જ્ઞાન વધારે કામ કરે છે. અચ્છા, એવું છે સાહેબ. બરોબર. સોરી દાદા ભગવાને, આ તો તમે બાર દીપકભાઈ ને સોરી કીધું, પણ પોતાની જાતને જયારે સોરી કહેતા થશો વધારે ને વધારે, એક્ઝેક્ટ અંદર. હા. જયારે આજ્ઞા ચૂકાશે અને તમને ખબર પડશે અને આનાથી આ પરિણામ આયા અને તમે દાદાને સોરી કહેશો, એવું દિવસમાં ઓછામાં ઓછું 10 વખત સોરી કહેશો દાદાને, તો સમજવાનું કે દાદાનું જ્ઞાન કામ કરે છે. એક્ઝેક્ટ. ગજબ. આજે નવો ફોડ મળ્યો. ગજબ. સોરી. બહુ સરસ સાહેબ. બોલો હવે. અને બીજી વાત સમજવાની કે પોતે વ્યવહાર કરે છે, પોતે જ ભૂલ કરે છે અને પોતે જ સોરી કરે છે, તો કે આખા જગત સંસારનો આ વ્યવહાર જ આવો છે. પણ એ ખબર પડે તો, નહીં તો કઈ નહીં, ચાલવા દે. ના, ખબર પડવું જોઈએ આપણને. બરોબર છે. પણ કહેવા એવું માંગીએ છે કે પોતે પોતાના કોઈ પણ કાર્ય માટે પોતે જ જવાબદાર છે. સોરી કહેવા માટે પણ અને ભૂલ થઈ માટે પણ પોતે જ જવાબદાર છે. એવું જયારે સમજાય ત્યારે મોક્ષ પાકો થઈ જાય. સરસ. કોઈના પર આરોપ જવો ના જોઈએ. આરોપ જાય છે હજુ કે કામવાળી બાઈ નથી આવી એટલે થયું, આ પંખાને લીધે થયું, આ એસી બરાબર ચાલતું નથી, ઓલો મેકેનિક નથી આવ્યો, આ વો બરાબર કામ નથી કરતી. કોઈની ઉપર આરોપ જાય છે. સાચી વાત છે. એ ના જવું જોઈએ. આ બધા અમુક થર્મોમીટર છે. એક્ઝેક્ટ. બોલો પૂછો સાહેબજી. દર્શન જ્ઞાનનું ફળ ચારિત્ર છે. બરોબર. પછી દાદા ભગવાન કહે છે કે ચારિત્ર બળ એટલે સામો આપણા પર ગુસ્સો કરે કે કરતો હોય તો આપણે મૌન રહીને તેનું પ્રતિક્રમણ કરીને આશીર્વાદ વરસાવવા, એ બહુ મોટું ચારિત્ર બળ છે સાહેબ. ચારિત્ર બળ આપણા મહાત્મામાં અમારે આ ચારિત્ર બળ ઉત્પન્ન કરવું છે સાહેબ.
એની ચાવી એટલે એમ બતાવો. કહેવા માંગે છે કે જે વિતરાગોની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ ચાલશો તો તમારામાં બહુ જબરજસ્ત એ વસ્તુ ખુલશે, ખીલશે. હા 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 ચારિત્ર એટલે શું? પોતાના સ્વભાવમાં આવી જવું, પૂતગલ સ્વભાવમાંથી નીકળીને પોતાના આત્મ સ્વભાવમાં રહેવું. હા જી સાહેબ. એના આધારે સામેવાળાની બુદ્ધિ ગૂંચાઈ જાય, એને સૂજે ના કશું. એટલે આપણે સામેવાળાને ગૂંચાવવા માટે ચારિત્ર ઊભું નથી કરવાનું. ચારિત્ર એટલે શું? પોતે પોતાનું સુખ ચાખવાનું છે. અચ્છા અચ્છા. હા 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 હા, હા હા હા. દર્શન જ્ઞાનનું ફળ ચારિત્ર છે. એટલે શું? તો કે તમને તમારા ઘરે હું રૂપિયાના કોથળા કે સોનાને બધા મોટા ઘરેણા મૂકી જાઓ અને તમે એને વાપરો ના તો શું સમજવાનું? તો એમ સમજાય પડે કે ભાઈ તમને એની કિંમત નથી અથવા તમને એની ખબર નથી. તો દર્શન જ્ઞાન એ ઘરેણા છે. હવે જેમ જેમ તમે વાપરો એટલે ચારિત્ર એની મેળે જ તમે એ રૂપ થતા જાઓ. એ રૂપ થતા જઈએ. બરોબર સાહેબ. અને એ રૂપ થતા જાઓ એટલે ચારિત્ર એટલે એ રૂપ પરિણામવું. એ રૂપ પરિણામે. હા હા હા. અને એ રૂપ પરિણામો એટલે જગતમાં તો બીજી વસ્તુ છે, એનાથી ઊંધી ચાલે છે, એટલે એને ચારિત્ર કીધું. આપણે દર્શન જ્ઞાન અહંકાર ઓગળી જાય, સંપૂર્ણ અહંકાર ઓગળી જાય એટલે સામેવાળાનો અહંકાર એકદમ શાંત પડી જાય આપણને જોઈને. આપણા શાંત પરિણામ છે. શાંત પરિણામ છે. એટલે સામેવાળાને શાંત કરવા નથી કરવાનું, પોતાને શાંત કરવાનું છે. આપણે પોતાની ફાઇલ નંબર 1. હા, પણ એને એકને શાંત કરવા માટે ચારિત્ર ઊભું થવું જોઈએ. એટલે ઓલું તો બાય પ્રોડક્ટ છે. પોતાને સ્થિરતા આવે એટલે સામેવાળા પર અસર એની મેળે જ પડે. બાય પ્રોડક્ટમાં પાડવાની જરૂર નથી. ના સાહેબ, એમને એમ જ પડે. એમને એમ જ પડે. હા હા, ખ્યાલ આવ્યો? હાજી સાહેબ, બરોબર. એટલે દર્શન જ્ઞાનનો ખૂબ લાભ લો. દર્શન જ્ઞાનનો બરોબર સાહેબ. એટલે કે સામેમાં શુદ્ધાત્મા જુઓ, સામેનામાં એક્ઝેક્ટ શુદ્ધાત્મા અને એનો અનુભવ કરો. પોતાની અંદર રહેલા ભગવાનનો અનુભવ કરો, પોતાના સ્વરૂપનો અનુભવ કરો. સાહેબ, બીજું એક નાનું હતું સાહેબ, કે મને આમાં ગૂંચવાડો થતો હતો કે આ જે 7 તત્વો કીધા છે ને દાદા ભગવાને, તો આ જે તત્વ 7 તત્વો, ચેતન તત્વ, પૂતગલ તત્વ, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. એ 6 થયા. હા હા, સોરી 6 તત્વો. હા સાહેબ, 7 તત્વો ઓલામાં કીધું છે, ઓલો આશ્રવ, સંવર, બંધ, એમાં 7 કીધું છે. જીવ, અજીવ, એવી. હા, એ દ્રવ્ય બધું. સાહેબ, ભૂલ થઈ ગઈ મારા. પરેશાનજી એ 9 છે. હા, 7 ના 9 કરેલા. પહેલા 2 હતા, 2 ના 5 કર્યા, 5 ના 7 કર્યા, 7 ના 9 કર્યા. અચ્છા અચ્છા, બરાબર. કન્ફ્યુઝન થતું હતું ને એટલે વધતું જાય. કન્ફ્યુઝન ઓછું થતું જાય તો ઘટતું જાય. ક્લેરિફિકેશનમાં વધતું ગયું. હા હા, બસ એક્ઝેક્ટલી. સાહેબ, પૂછું ને દીપક આનંદજી સાહેબ? હા, બોલો બોલો. બોલો. હા, એ 6 તત્વો જે છે, તો એમાં જે ગતિ સહાયક તત્વ છે સાહેબ, એ ગતિ સહાયક તત્વ બંનેને હેલ્પ કરે. આ પૂતગલ જ્યારે આત્મા છોડે અને સિદ્ધ ગતિમાં લઈ જાય ત્યાં સુધી એવું કામ કરે. હાસ, તો વળી ગતિ સહાયક એટલે ગતિ સહાયક ને. આત્મામાં તો ગતિની શક્તિ નથી, પૂતગલમાં ગતિની શક્તિ નથી. ના ના, એટલે બંનેને હેલ્પ કરે. એ છેક સુધી હેલ્પ કરે. છેક સુધી હેલ્પ કરે. મોક્ષે કોણ લઈ જાય? સિદ્ધ ક્ષેત્રમાં કોણ લઈ જાય? હા, એ ગતિ સહાયક તત્વ જ આપણને ત્યાં મૂકી દે. એ સ્થિતિ પણ કામ કરે છે. સ્થિતિ પણ કામ કરે. સ્થિતિ પણ, હા. અને એ પછી એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એમાં શું કર્યા કરે એ તત્વ? કરે કશું નહીં. એનાથી ગતિ થયા કરે. માછલી જે તરે છે ને, એ ગતિ સહાયક તત્વને આધારે તરે છે. હા હા હા, ખ્યાલ આવે? મરી ગયા પછી ગતિ સહાયક કામ નથી કરતું એને. ના ના, પણ પછી ગાડીમાં મૂકી દે તો પછી જાય. એ ગતિ સહાયક તત્વના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. હા, એ ગતિ સહાયક. હા, ખ્યાલ આવે ને? ગતિ સહાયક. આ તો આપણે બોલી શકીએ છીએ તો બીકોઝ ઓફ ગતિ સહાયક.
ગતિ સહાયક, હા, બાથરૂમ જવું હોય તો ગતિ સહાયક ના આધારે. ગતિ સહાયક ના આધારે. હા મને જી. મારે અત્યારે સવારે છે ને વિધિ ચાલતી હતી, તો વિધિ વખતે બહુ પ્રેશર આવ્યું, તો મેં કીધું કરું છું, આ જરા વિધિ પતાવી દો એમ કહીને 2 મિનિટ ખેંચી, પછી હું અંદર ગયો, પછી ખબર પડી કે ગતિ સહાયક કામ નહોતું કરતું એટલે જવાયું નહીં. ઓહો. એટલે આવું બધું નાનું નાનું દેખાયા કરે, પણ આ તો એક જસ્ટ હસવા માટે. ના પણ આ એટલે એમ સમજવાનું. આવા નાના નાના થોડા અનુભવ થાય છે, ઉપરથી ખબર પડે છે. હાજી હાજી, હા બરોબર. એક્ઝેક્ટ આજે ખબર પડી મને. પણ એમાં પડવાનું નહીં બહુ. અત્યારે તો આપણે આજ્ઞામાં વધારે ડિટેલમાં જાઓ. આ ગતિ સહાયક ને સ્થિતિ સહાયકમાં બહુ પડવા જેવું નથી. આપણે ફક્ત ને ફક્ત આજ્ઞામાં જાઓ, એની બહુ જ જરૂરી છે. આપણે આજ્ઞા એટલી બધી ચૂકીએ છીએ, એટલી બધી આજ્ઞા ચૂકીએ છીએ કે હજુ આજ્ઞા ચૂકીએ છીએ તે ખબર નથી પડતી સાહેબ. સાચી વાત છે, એક્ઝેક્ટ સાચી વાત. બને તો જેમ બને તેમ આજ્ઞામાં ઊંડા ઉતરો, એ બહુ જ ફાયદો થશે. એક્ઝેક્ટ સાચી વાત છે. એની અંદર આ બધું જ આવેલું છે. બરોબર છે સાહેબ, બરોબર છે. બરોબર છે, બરોબર સાહેબ, એકદમ. આ તો થોડું આ ગીતાબેન ને પેલું વાંચન ની ટેવ ને, એટલે પછી નોંધ કરી રાખે અંદર કાગળમાં. આ સમજણ નહીં પડી, આ સમજણ નહીં પડી એવું થાય. ના પણ એનો વાંધો નહીં, પણ આ બધું સમજવાની બહુ જરૂર નથી એમ કહેવા માંગુ છું હું. ગતિ સહાયક ને સ્થિતિ સહાયક સમજવામાં તમારા 2 કલાક જાય ને તો ઇટ ઇઝ નોટ વર્થ ઇટ એમ કહેવા માંગીએ. એક્ઝેક્ટ સાહેબ, બરોબર છે. હા, ઇટ ઇઝ નોટ વર્થ, ઇટ ઇઝ સ્પેન્ડિંગ millions of dollars by spending 2 hours for this. બહુ મોટી ખોટ ખાધી કહેવાય આપણે. આ તો બહુ મારી મોટી નબળાઈ કહેવાય સાહેબ જી. ના એ હવે તમારે જોવાનું, પણ હું કહેવા એ માંગુ છું કે આપણે આપણા ઘર સિવાય બીજા ઘરની વાતો કરવું એ ફુલિશનેસ કહેવાય. ફુલિશનેસ, એક્ઝેક્ટ સાહેબ, બરોબર. એટલે એ કરવા જેવું નથી, કારણ કે આપણી પાસે એવો સમય નથી હજુ. બહુ ઓછો સમય રહ્યો આપણી પાસે. એમ એટલા માટે કહું છું કે આપણા ઘર છોડીને અત્યારે બીજા ઘરની વાતો પહેલાય કરતા હતા, અને હવે હજુ પણ એ વસ્તુ, એ સ્વભાવ જતો નથી આપણો. એટલે સ્વભાવને ખૂબ જાણવા જેવો છે. સાચી વાત, એક્ઝેક્ટ સાચી વાત. આત્માનો શું, પોતે શું કરી રહ્યો છે, ફાઇલ નંબર 1 શું કરી રહી છે, એ બહુ જ જાણવાની જરૂર છે. તમે સત્સંગ કે અભ્યાસ જે કરીએ છીએ એનાથી જો મને મારી ફાઇલ ઓળખાતી ના હોય ને આજ્ઞામાં રહેવાતું ના હોય તો મતલબ નથી. સાચી વાત છે. એટલે બહુ જરૂરી છે. આ બાયફર્કેટ કરે, આપણને બીજી જગ્યાએ લઈ જાય. સાચી વાત છે, એક્ઝેક્ટ સાચી. અને કેપ ચડાવે એવું છે આ બધું. ખરી વાત છે, ખરી વાત છે, ખરી વાત. હા, એટલે જરાક સમજવાનું, બીજું તો કઈ નહીં. કોઈ વખત મન થતું એનો વાંધો નથી, પણ એટલું બધું બહુ જાણવા જેવી મજા નથી એમાં. એ બધું આજ્ઞામાં રહેવાથી બધું ઉગાડું થાય એવું છે. એની મેળે જ તોડ પડે એવા છે. આજ્ઞામાં વ્યવસ્થિત શક્તિ છે ને, એ વ્યવસ્થિત શક્તિમાં બધું બહુ આવે છે. બધું ત્યારે બધું સમજાઈ જાય. વ્યવસ્થિત શક્તિ. હા, ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પિનલબેન સુરત. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. સર, મારે આ ચિત્ત ભ્રમણા વિશે જાણવું હતું. શેના માટે? ચિત્ત ભ્રમણા વચ્ચે એક સૂત્ર આવ્યું હતું, ત્યાર પછી એની પર વધારે અભ્યાસ થયો તો પિનલ ને એ વધારે રહે છે. કાં તો પહેલેથી રહેતું હતું ને હવે દેખાય છે, કાં તો હવે વધી ગયું છે. શું થાય છે? એટલે મારું વર્ક એવું છે કે મારે ઇમેજિનેશન વધારે કરવું પડે. આઈ એમ એન આર્ટિસ્ટ, તો પેઇન્ટિંગ કરવા માટે, કઈ બી ક્રાફ્ટ કરવા માટે સત્સંગની વાતોને લઈને બધામાં જે હાજર વ્યક્તિ છે, મમ્મી પપ્પા, ઘરના કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ હવે સત્સંગ સાંભળતી હોઉં તો આપતા પુત્રો સાથે વાતચીત શરૂ થઈ જાય. દાદા કે સિમંદર સ્વામી એ સમજાય, પણ જે હાજર વ્યક્તિ નહીં હોય એની સાથે જેમ વિષય સંબંધી જોઈએ તો ત્યાં મને ભય સ્થાન લાગે કે આ આગળ વધવા જેવું નથી. જો એવા વિચાર આવે કે ચિત્ત ત્યાં જતું હોય તો. બીજા બધા સબ્જેક્ટમાં સ્વામીજી એવું નથી થતું. જે મારું આર્ટનું હોય તો એ હું સમજુ છું કે આના પછી આમ કરીશ, આના પછી આમ કરીશ. પણ બીજા બધા સબ્જેક્ટ છે કે લગ્નની બાબત છે કે પ્રેક્ટિકલ કામ ધંધો એપ્લાય કરવાની બાબત છે, તો ત્યાં મને નથી સમજાતું કે ને એક સ્વામીજી વિડીયો જોઈતી, તેમાં એવું હતું કે એક એક્સપેરિમેન્ટ એવો કરવામાં આવ્યો કે અમુક લોકોને પિયાનો પર પ્રેક્ટિસ કરાવી અને અમુક લોકોને કીધું કે એમને પિયાનો નહીં આપ્યો
પણ મેન્ટલી એમને પ્રેક્ટિસ કરવા કીધું તો બંને ગ્રુપનું મગજ એક રીતે જ વર્ક કરતું હતું, સેમ રીતે જ એમના મગજના પાર્ટ હતા. એટલે સત્સંગમાં બી ઘણી વાર સાંભળ્યું ને સમજ્યું કે બ્રેન ડઝન્ટ નો કે રિયાલિટી અને ઇમેજિનેશન નો ફર્ક નથી ખબર પડતો બ્રેનને. તો આવી રીતે આપણે કોઈ પૂતગલ સુખ લઈએ છીએ તો તેનું મારે ભયસ્થાન જાણવું હતું. જેમ વિષયનું ભયસ્થાન સમજાય છે, પણ બીજા બધા સબ્જેક્ટમાં તો કલાક સુધી હું આવા વિચાર કર્યા કરું. તો ત્યાં ભાવ કર્મ બી તમે કીધું છે કે સમર્પણ કરી દીધું, પણ કંઈક તો ભય છે આમાં જે મને નથી સમજાતું. સવાલે મને બરાબર નથી સમજાયો, પણ આ મેકેનિકલી આવું બધું શરૂ થઈ જાય છે સ્વામીજી. સામાયિક કરતા બી સામાયિક જોવાનું રહી જાય. 5 મિનિટ સામાયિક થાય એટલે 20 મિનિટ પછી બધું બીજું દેખાયા કરે છે. વાંધો નહીં, જે થાય ને પણ થયા પછી તો આપણે આપણી જગ્યા પર આવી જઈએ ને, સીટ પર. જે એ થાય છે. હા, એવું કરવાનું ધીરે ધીરે, એટલે વધારે થતું જાય. અને બીજું ખાસ એટલું એપ્લાય કરવાનું કે જે સિચ્યુએશનમાં છે એ સિચ્યુએશનને વધારે હેન્ડલ કરવાની. હા, એ વર્તમાનમાં નથી રહેવાતું સ્વામીજી, એ મેઇન રીઝન છે. એટલે દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની કે જે સંજોગ આવે છે એનો મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. કારણ કે આપણે બીજું બધું વિચાર કરવા જઈએ તો જે સંજોગ હાજર છે, જે ભેગો થયેલો છે, તે પેન્ડિંગ રહી જાય. એ સ્વામીજી કદાચ બહુ મોટો પ્રશ્ન છે કે સંજોગ એવો છે કે આ લોકડાઉન ના લીધે ક્લાસ બંધ કરી નાખ્યા, પછી ઘરની કોઈ જવાબદારી નથી, ફાઇલ એવી કોઈ નથી, લગ્ન નથી કર્યા, તો એ રીઝન થી અત્યારે અવકાશ એટલો બધો મળે છે કે વિધિ કરતા બી આવું થઈ જાય. કાં તો પછી હેલ્થ થોડી વધારે નબળી થઈ ગઈ છે, B12 ઓછું છે એટલે, તો એ રીઝન થી આરામનો ભાગ વધારે છે એટલે આવું થાય છે. ના, એ તો ફ્રી છો એટલે યુ આર નોટ યુઝિંગ યોર ફૂલ કેપેસિટી. એટલે તમે એને પોતાની શક્તિ વાપરો કોઈ જગ્યાએ, અથવા તો વ્યવહારમાં બિઝી થઈ જાઓ, અથવા તો કોઈને કોઈ કામ કર્યા કરો તો થિંગ્સ વિલ બી સેટ, એવરીથિંગ રાઈટ થઈ જશે. બરોબર? હવે કામ કરો, ડોન્ટ કીપ યોરસેલ્ફ ફ્રી. હાજી. હા, ઇટ્સ નોટ સો ઇઝી, પણ તમે ફ્રી કામ કરશો ને તો થઈ જશે. કારણ કે ફ્રી રહેવું અને દાદાનો આજ્ઞાની એપ્લાય કરવું ને એ બહુ સહેલું નથી. જી સ્વામીજી. હા, એટલે થોડું કામ કરશો ને, ઘરનું કામ કરો, કશું નહીં તો છેવટે ઝાડુ પોતા કરશો ને તો પણ બહુ આનંદ આવશે. સ્વામીજી, એ જ પ્રોબ્લેમ છે કે હેલ્થ એટલી નબળી છે કે કશું થતું નથી, એટલે આરામનો ભાગ બહુ વધી ગયો છે, એટલે કદાચ આ વસ્તુ વધી ગઈ. આરામનો ભાગ વધી ગયો, ગમે તે આપણે પૂતગલને બહુ મજબૂત બનાવવાની જરૂર નહીં. એટલે આરામ એને કહેવાનું, ચાલ ને હવે થોડું કરીને કામ, પછી આરામ તને કરાવી છે, એમ તેમ કરીને એની પાસે કામ કઢાવવું આપણે. ખ્યાલ આવે ને? થોડોક આંટો મરાઈ દેવાનો, થોડું કોઈનું કામ કરવાનું, ઘરે કામ કરવા લાગવાનું, એ ધીરે ધીરે કરશો ને તો થિંગ્સ વિલ બી સેટ. પણ કીપ યોરસેલ્ફ બિઝી, ડોન્ટ કીપ આઈડિયલ. જી સ્વામીજી, આ કોલેજ મારી પતિ 20 વર્ષ થયા, તો ત્યાર પછી એકચ્યુઅલી મમ્મી પપ્પાને તો ઈચ્છા નહોતી કે કઈ કરું, પણ તે છતાં જોબ ને આવું બધું ક્લાસ એ થોડું ઘણું થયું 7 એક વર્ષ. તો એ જે સોશિયલ લાઈફ નથી એ રીઝન થી બી આવું હોઈ શકે. આઈ લાઈક ટુ બી અલોન. એમ કામ કરવાનું એ પ્રશ્ન નથી, મને એકલા રહેવું બહુ ગમે. એ તો એવું લાગે, એવું અમુક સંજોગોમાં ગમે, અમુક સંજોગોમાં ના ગમે. જી સ્વામીજી. એ બધું ડિપેન્ડ અપોન સર્કમસ્ટાન્સીસ છે. પહેલાના માર ખાધેલા હોય, પડઘા હોય એટલે એકલા રહેવું ગમે, એ બધું બહુ બધા there are so many causes behind it. એટલે આપણે એ વાતને પકડી નહીં રાખવું, આપણે તો આગળ ચાલ્યા રાખવું. જે સંજોગ આવે છે એનો સંભાવે નિકાલ કરવો, શક્તિ માંગો. 9 કલમ 5-10 વખત બોલો, 1 કલાકે 9 કલમ બોલો ને. જી સ્વામીજી. 1 કલાક થઈ જાય ને એટલે 9 કલમ બોલવાની. એટલે 10 કલાક દિવસનો 10 કલાક હોય તો 10 વખત 9 કલમ બોલાશે ને, બહુ મજા આવશે તમને. You will enjoy yourself. શીલ દર્શક બી વાંચવાનું નક્કી કર્યું કે કશું નથી થતું તો એ શરૂ કરીશ, પણ મેં સામાયિકના પ્રયોગ બહુ કર્યા અને દર વખતે ફેલ થઈને, એટલે મને શક્તિ આપો કે મને સામાયિકની બહુ ઈચ્છા છે. સામાયિક 50 મિનિટનું નહીં કરવાનું, 10 મિનિટનું કરવાનું, 15 મિનિટનું કરવાનું. જેટલું આપણને કોન્સન્ટ્રેટ થાય એટલું કરવાનું. અને વધારે પડતું સામાયિક છે ને કોઈ સબ્જેક્ટ લઈને કરવાનું. ખ્યાલ? કોઈ સબ્જેક્ટ લઈને કરશો ને તો બહુ સરસ સામાયિક થશે. ફોર એક્ઝામ્પલ, મારે કમ્પ્લેન્ટ ક્યાં થાય છે, ચલો મારે જોઈ લો. તો કે મારા ઘરમાં ક્યાં કમ્પ્લેન્ટ છે, મારે બહાર કોની સાથે કમ્પ્લેન્ટ થાય, એ બધું કમ્પ્લેન્ટ સબ્જેક્ટ કરીને હું મૂક્યું તો સામાયિક ફાઇન થઈ જશે. તમારો કલાક એમને નીકળી જશે.
પણ એ સામાયિક કરતા આઈ પ્રિફર કે તમે થોડું કઈ ને કઈ યુ કીપ યોરસેલ્ફ બિઝી ઇન વર્કિંગ. પછી ઘરનું હોય કે બહારનું હોય પણ કામ કર્યા કરો. જી સ્વામી, જી શક્તિ આપો સ્વામી. જી હા, શક્તિ શક્તિ ખૂબ શક્તિ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી અને પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. હા, તમે જે શરૂઆત જે ઓપનિંગ કર્યું ને એમાં જ મને વિચાર આવ્યો તે વખતે કે જે દુખડા ઉપકારી તો એ તો મારા ઓઠે આવી ગયું ને તરત તમે બોલી ગયા. પણ મને વિચાર એવો આવ્યો કે કોરોના એટલો ઉપકારી થયો, નો ડાઉટ જેને જેને એના એડવર્સ ઇફેક્ટ થયા છે એમના માટે તો સારું નથી, પણ એઝ અ હોલ જનરલ એઝ અ મહાત્મા તરીકે અને બધા મહાત્માઓના જે અનુભવ, આપણે જે સંજોગો આયા સત્સંગ માટેના એ કોરોનાના લીધે જ આયા. અધરવાઇઝ આવી રીતે આપણે ભેગા ના થઈ શકત ને સત્સંગનો લાભે ના મળત. એટલે કોરોના એટલો ઉપકારી છે કે ઉઘાડ થયો, સત્સંગને બધા એંગલથી જાણતા થયા, અક્રમ વિજ્ઞાનને બધા એંગલથી દાદા શું કહેવા માંગે છે એ જાણતા થયા. એ ખાસ મારે કહેવું હતું. બરોબર. અને કોરોના તો નિમિત્ત છે, અંદર પડેલું હતું બધા આપતપુત્રોને. આ તો આપતપુત્રોને સંજોગ ભેગા નહોતા થતા, કોરોના બીકમ નિમિત્ત. અધરવાઇઝ બધા જ આપતપુત્રોની અંદર જબરજસ્ત પડેલું છે, એવું પડેલું છે, દાદા ભગવાને એવું ભરેલું છે કે જેની કલ્પના જ ના કરાય. ઇવન આપતપુત્રોને પણ નથી ખબર એવું દાદા ભગવાન ભરીને ગયા છે. દે જસ્ટ વોન્ટ એન નિમિત્ત, કોઈ નિમિત્ત મળે અને દે કમ આઉટ લાઈક એનીથિંગ. આ કોરોના થી આપતા પુત્રો ની એટલે બધા ઓળખાયા, મહાત્માઓને પણ એટલા બધા ઓળખાયા. અને બહુ ઓનેસ્ટલી કહું કે એક પ્રતિક્રમણ કહો કે બધાના કેટલા અંડર એસ્ટિમેટ કરતા હતા એ મહાત્માઓમાં નથી, કેટલું બધું અદ્ભુત મળ્યું. આપતા પુત્રોની પણ અદ્ભુત વાતો મળી. એટલે આટલો બધો ઉપકાર અમને તો ઉપયોગી થઈ ગયો કોરોના. દાદા ભગવાને કીધું છે કે અમારા મહાત્માઓની ચરણ રજ લેશો તો પણ મોક્ષે જશો. હવે એ વાક્ય એમને એમ નથી કીધું સાહેબ, એની પાછળ બહુ જ વિઝન છે, બહુ મોટું કામ છે. હા, એટલે એ બધા મહાત્મા તો જ્યારે પણ ભેગા થાય, મહાત્માને ફોન કરો તો ખૂબ લાભ લો. દરેક મહાત્માનો લાભ લેવો જોઈએ. અને હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ માણસ સાથે વાત કરતા હો અને એ મહાત્મા નથી છતાં એનો લાભ લો તો બહુ જ કામ થાય એવું છે. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. શબ્દે દરેક દાદાના વાક્યો બધા લાઈવ આપણને અનુભવમાં આયા. મહાત્મા જયારે વાત કરે, સત્સંગ નીકળે તો બધું લાઈવ ખબર અનુભવમાં આવ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન બરોડા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન બોલો. મને વ્યવસ્થિત ની આજ્ઞા વિશે થોડુંક જાણવું હતું. શું જાણવું હતું? એટલે કોઈ કપટ કરી જાય ને તો આ ફાઇલ નંબર 1 ને બહુ જ અંદર ભોગવટા આવે. આજ્ઞા ગોઠવે પછી સમજાય, પણ થોડા ટાઈમ થાય ને એટલે પછી પણ ના એને એમ કેમ કર્યું, ના એને કેમ કર્યું. એક ઉદાહરણ કહું કે મારે ગામવાડી આવે ને તો એને 2 દિવસ 40 રૂપિયા થાય ને તો મને કે હમણાં પૈસા મેં કે મારી છૂટા નથી, સોની મેં આપી કે ઉભા રહો પાછા આપી જાઉં છું, પછી આવી જ નહીં. પછી મેં કીધું કે અંદર મન ભોગવટો ચાલ્યો તો મેં કીધું આ કેમ પાછા ના આપી ગઈ. કઈ નહીં, આપણો હિસાબ છે ને એટલે આ પૂછતો. પણ અંદર તો કે ના, પણ દેખાય ને તો એકવાર તો કહેજે, ના દેખાય તો નહીં. અને બોલીને અંદર હામી આવી એટલે મેં કીધું કે તું આવી રીતે ઉલ્લુ બને કેમ લઈ ગઈ. પછી તો ચાલ્યું મારા ભોગવટા કે અલ્પાબેન તમે આ કેમ કર્યું, તારો હિસાબ હતો તારે આવું ના કરાય. એટલે પછી તો બહુ જ મને બહુ પસ્તાવો થયો. એટલે કોઈ કપટ કરે ને તો આમ ભોગવટા આપણો હિસાબ છે તો એ આજ્ઞા કેમ નથી સમજાતી? એટલા માટે નથી સમજાતી કે પોતે કપટ કરેલું છે માટે એનો ભોગવટો ભોગવવાનો હોય ને. બે જાતના ભોગવટા હોય, એક જાણીને કરેલી ભૂલનો ભોગવટો હોય અને અજાણતા કરેલી ભૂલનો ભોગવટો હોય. જાણીને કરેલી ભોગવટોમાં બહુ બળતરા બહુ થાય અને અજાણતા કરેલી ભૂલમાં ભોગવટો ઓછો હોય, ખબર ના પડે.
એટલે એટલે આપણું પાકીટ ગયું તો સમજવાનું કે આપણી સાથે કોઈ કપટ કરે છે તો સમજવાનું કે આપણે પણ બીજાને છેતરેલા છે. ખ્યાલ આવ્યો અલકાબેન? અલ્પાબેન કટ થઈ ગયું, બંધ થઈ ગયા, મ્યુટ થઈ ગયા. ઉભા રહ્યો, અનમ્યુટ કરો. અલ્પાબેન અનમ્યુટ કરજો. તારું જ કરેલું છે. આયો અવાજ? હા આવ્યો. આવ્યો. આ તારો જ હિસાબ છે પણ ફીટ કેમ નતો થતું? વારે વારે કેમ આવું થયા કરે? આ સ્વભાવ એકદમ- તમે કીધું ને સ્વભાવ ના એવું છૂટતો નહીં. કેમ નથી? તમને તમને તમારી ભૂલ નથી દેખાતી એટલે આટલું બધું ખેંચ ખેંચ કરે છે અંદરથી. તમને તમારી ભૂલ દેખાશે તો ભોગવટો બંધ થઈ જશે. દાદા ભગવાનનું એક બહુ જબરજસ્ત વાક્ય છે એ તમને આજે કહું છું. હા. જ્યાં જ્ઞાન છે ત્યાં ભોગવટો નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં ભોગવટો છે. શું કીધું? અજ્ઞાન છે ત્યાં ભોગવટો છે, હા, અને જ્યાં જ્ઞાન છે ત્યાં ભોગવટો નથી. હા. એટલે હવે ભોગવટો આવે એટલે આપણે શું સમજવાનું? અલ્પાબેન નું જ અજ્ઞાન છે. ફાઇલ નંબર એટલે કંઈક એવું અજ્ઞાન કામ કરે છે અને જ્ઞાન છે નહીં ત્યાં. હા, પણ એ જ્ઞાન ફિટ થવા જ નથી દેતું. એ અજ્ઞાન ફિટ થવા જ એ નથી. ફીટ એટલા માટે નથી થવા દેતું કે તમે ભૂલ જોવા નથી માંગતા. તમારી ભૂલ જોશો તો તરત ફિટ થઈ જશે અને કામ થઈ જશે તરત જ. મારે દાદાએ જોશ એટલે નીકળવું છે. દાદાએ બોલો. મારે આમાંથી નીકળવું છે કાયમ માટે. બહુ ભૂલ કરે છે. હા, તો એ બોલ કરે તો જો હવે તમને બીજો દાખલો આપું એના માટે. સામેવાળાએ કપટ કર્યું, કેટલી મિનિટ કપટ કર્યું? 1 મહિના સુધી કર્યું અને વારે વારે 2-3 જણ આવી રીતે કપટ કરી ગયા. વાર ઉપરા હા, પણ ઉપરી કેટલો વખત? એક 100 રૂપિયાની નોટ લઈ ગયા એટલે 5 મિનિટ 10 મિનિટ કપટ કર્યું ને. 5 મિનિટ 2 મિનિટ જ કહેવાય. 5 મિનિટ, ચલો 10 મિનિટ માનીએ, 10 મિનિટ કપટ કર્યું. હા, પણ હવે તમારી અંદર જે મગજની અંદર મન બૂમો પાડે છે તે કેટલા કલાક બૂમો પાડે છે? ચાલે જ. થોડી થોડી અરે પાછું ઠંડુ થાય ચાલુ થાય. એટલે 2-4 મહિના ચાલે ખરું? ના 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 ના, અઠવાડિયું 10 દિવસ અઠવાડિયું, અઠવાડિયું ચાલે ને? અઠવાડિયામાં કલાક કેટલા? અડધો કલાક 5 મિનિટ કઈ કહેવાય નહીં પણ એટલે ચાલે કરું. અઠવાડિયાના આપણે ગણીએ તો 25-50 કલાક તો ગણાય કે ના ગણાય? ઘણા બરોબર. તો હવે એ 5 મિનિટનું કપટ સારું કે 25 કલાક સુધી તમારું મન તમને હેરાન કરે તે સારું? કોની પર મૂકવાનો ઉપયોગ? ફાઇલ નંબર 1 પર મારી પર જ. હા, હેરાન તો બેવ કરે છે. ઓલા બહાર દેખાય છે અને આ તમારી મહી જે હેરાન કરે એ તમને દેખાતા નથી. 100%. તમે એને ગળે લગાડો છો. એ અંદર બૂમો પાડે છે ને એને તમે ગળે લગાડો કે આ બોલ બરાબર છે, આ બરોબર, આને ચીટિંગ કરી, આને કપટ કર્યું, આને આમ કર્યું. એ વાતને તમે સાચી માનો છો. એ અંદર વાળાને પકડો કે એ તમને તમારું ગળું એ દબાવે છે, એ તમને હેરાન કરે, એ તમે નથી જોતા. હા, હવે ખબર. અંદરનું જાય અંદર જ બૂમ પાડે છે. 100%. આ જ અંદર વાળો ગોદા મારે તેને નથી પકડતા અને બહાર વાળા તમે પકડવા જાઓ છો. શું કરવાનું? ઉકેલ ક્યાંથી આવે? 100%. આની જ મય ભરેલું છે પણ એ ચીકણું છે આમાંથી નીકળું છે. વારે વારે આવું થાય છે એટલે મેં કીધું આ તો મને પૂછવા દે કે આ કેમ આમ થયા જ કરે. સ્વભાવ નીકળતો જ નથી આ. એટલે પોતાની મહી ચોર બેઠો છે અને તમે બહાર શોધો છો. હા, એટલે દાદા કહેતા હતા અબે સાલે હિજડે, જોરથી બોલજો આવું થાય ત્યારે. બરોબર. હા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જાગૃતિબેન, બોમ્બે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન બોલો.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. તમને એક મેં સૂત્ર મોકલ્યું છે દીપકાનંદજી. આવે છે. ડિસેમ્બર નું છે ઈ. અરે એક મિનિટ, બોલો ત્યાં સુધીમાં. જગતના લોકોને પૂરણ ને ગલન બંને થાય એ મોહ કહેવાય. હા. ગલન એકલું થાય ને પૂરણ થાય નહીં એ ચારિત્ર મોહ. હા. આ મોહ ને ચારિત્ર મોહ આ રીતે મને સમજાયું નહીં. ચારિત્રોમાં કરતા હોય ને પોતે ખાલી ભોગતા હોય ને પૂરણ ને ગલન, પૂરણ જે કરવા વાળો એ કરતા હોય તો જ પૂરણ થાય, નહીં તો પૂરણ થાય નહીં. બરોબર. એટલે એને મોહ કહેવાય. મોહમાં નવા કર્મો બંધાય. ચારિત્ર મોહમાં જે કર્મો છે તે પતી જાય, ખતમ થઈ જાય, નવા બંધાય ના. ટાંકીમાં નવું પાણી જાય ના, જૂનું પાણી વપરાતું જાય એટલે ટાંકી ખાલી થાય. એટલે ઇન શોર્ટ એવું થયું કે આમાં જે આગળ જે છે મોહ કહેવાય, એટલે એની અંદર આપણા કર્મના બંધન ને લીધે મોહ કહેવાય. ના, કર્મના બંધન ને કારણે નહીં. કર્મના બંધન છે અને એ બંધન ભોગવતા નવા કર્મો બાંધો તેને મોહ કહેવાય. અચ્છા. અને આમાં આ નિર્જરા થાય છે આપણી. આમાં નિર્જરા થાય, ખાલી નવા બંધાતા નથી. હા. એટલે એને ચારિત્ર મોહ કહેવાય છે. હા, તેમ ટાંકીની અંદર પાણી નવું ભરાતું જાય અને જૂનું વપરાતું જાય એને મોહ કહેવાય. અચ્છા. જાગૃતિબેન નામની ટાંકીમાં. હા, બરોબર. ખ્યાલ આવ્યો? હા. નવું કશું કરે ના અને જૂનું વપરાતું જાય એને ચારિત્ર મોહ કહેવાય. અચ્છા. એટલે ટાંકી ખલાસ થતી જાય. બરોબર. પણ આપણને આ જ્ઞાન, ટાંકી ખલાસ થવાની નિશાની શું? તો કે એની દખલ ઓછી થવા માંડે પછી. બરોબર. પણ આપણને દાદાએ જે કીધું છે કે 1-2 ભવ કે મેક્સિમમ 15-16 ભવ સુધીનું, પણ એની અંદર આપણે જ્ઞાન લીધું છે અને આપણે હવે ચારિત્ર મોહ રહ્યો અને એમાં પૂરણ નથી, તો પછી આપણને ભવ લેવાના કેવી રીતે આવે? બાકી રહે ને, પેન્ડિંગ રહે ને. એવી જાગૃતિ રહી તો દખલ હજુ ચાલે છે ને. હા, એટલે એ પેન્ડિંગ 100% આજ્ઞામાં રહો છો? 100% આજ્ઞામાં રહો છો? ના. કેટલા % રહેતા હશો? હજી તો 2% જ કહેવાય એવું લાગે છે. 2% તો હું નમસ્કાર કરું છું. એવું લાગે છે, કઉ છું. હા, લાગે છે. એટલે કોઈને પૂછી લેવું સાહેબ મારા પર્સન્ટેજ કેટલા. નહીં પરેશાનજી, એ તો ઘરના સર્ટિફિકેટ આપે તો ખબર પડે કે એટલું 2% છે કે નહીં. અરે ઘરના સર્ટિફિકેટ આપે ને તો કલ્યાણ જ થઈ જાય, સમજવાનું. એટલે તો કહું છું, હજી સર્ટિફિકેટ અલ્ટિમેટ છે. આ તો બહારના ને પૂછી જોવાનું. ના, પણ ઘરના એ તો હજી ચાલુ જ નથી કર્યું એમ કહું છું. એ તો ચાલુ થાય તારે એના સર્ટિફિકેટ આપવાનું ચાલુ થાય ને તો સમજવાનું કે હવે આપણે 2 ભાવમાં ઉકેલ આવી જવાનો. પરેશાનજી, એ જાગૃતિબેન એમ કહેવા માંગે છે કે એમણે સર્ટિફિકેટ આપ્યું છે પણ સામેથી નથી આવતું. તો બહુ સરસ, તો જલ્દી આવશે, એમાં શું વાંધો? સાચી વાત છે ભાઈ. તમે આપવાનું ચાલુ કરો એટલે તમારે આવવા વગર રહેશે નહીં. પણ પરેશાનજી, એને માટે તો હું કહું છું પોતે જ કે નરેશ મારી કરતા આ જ્ઞાનના ઓલામાં બહુ જ આગળ નીકળેલા છે. એને સર્ટિફિકેટ ના કહેવાય. સર્ટિફિકેટ જ કહેતી, એટલે કહેવાનો ઈ કહું છું કે હવે તો મેં એમની પાસે એમનો હાથ ઝાલી રાખ્યો કે ભાઈ એને એકલા નહીં જવાનું, મને હારે લઈ જાય એમ. ના, એ ના ચાલે. જે જ્ઞાનમાં રહેતા હોય કોઈના હાથમાં ના આવે. પણ મારે એવું થાય ને કે મને કોઈ ધક્કો મારનારું જોવે એટલે મારે કોક તો હોય ને. દાદા ભગવાને પ્રજ્ઞા શક્તિ અંદર મૂકેલી છે તમને ધક્કો મારવા માટે. એનો લાભ લો. એ અવલંબન તમારું ખસે નહીં. બહારના અવલંબન પકડશો તો ક્યારે ખસી જશે કહેવાય નહીં. હા, એ સાચી વાત. અને ઇવન એને અવલંબન આપવું હોય તો પણ એ આપી શકે નહીં અમુક સંજોગોમાં. બરોબર છે. ખ્યાલ આવ્યો ને? એને આપવું હોય પણ એ બેંગ્લોરમાં બેઠા હોય ને તમે મુંબઈમાં બેઠા હો. He cannot do anything. Yes, you are right. કરનારો અંદર દાદા ભગવાને પ્રજ્ઞા મૂકી છે, એનો ખૂબ લાભ લો. જેટલો પ્રજ્ઞાનો લાભ લેશો ને ઓહો થશે તમને.
હું તો સાચું કહું તો મારું કન્ફેશન હું તમને કહું છું કે અઠવાડિયાથી હવે મારી વિધિ એકદમ પૂરી થવા માંડી છે. નહીં તો અત્યાર સુધી કટકે કટકે થતી હતી, પણ આ તો એક સરખી હવે વિધિ થવા માંડી છે મારી. હા, એટલે એ જ હું કહું છું કે એને માટેનું થોડું 50% શ્રેય નરેશને જાય અને 50% દાદાની પાસે શક્તિ માંગીને આવ્યું છે કે નહીં મને નરેશ રોજ મોટિવેટ છે. પણ બહુ હા, સારા સમાચાર આપ્યા. મેં કીધું ને સારા સમાચાર. કન્ફેશન કરું છું કે મને નરેશ રોજ મને પાછળ લાગે તું વિધિ કર. એ બિચારા લોકડાઉન થી ચાલુ એમણે કર્યું છે, તો હી ઇઝ ડુઈંગ વેરી કન્સિસ્ટન્ટલી, પણ મારું નહોતું થતું. પણ હવે ના, પણ તમારે કરવું હતું એ વાત તો હતી ને, કરવી તો હતી ને. ઈ કહું તે રોજ શક્તિ માંગતી હતી પણ થતું નહોતું. હા, પણ થશે. રોજ અઠવાડિયાથી તો એમ કે ને કે નહીં, પેલા કટકે થતી હતી, હવે એક સરખી થાય છે એમ. અરે હવે પછી એના પછી તો હજુ વરસ સરસ થશે. નહીં, બસ આપ સર્વેના આશીર્વાદ અને શક્તિઓ જોવે છે. અને દાદાની કૃપા દ્રષ્ટિ હશે ને, કૃપા હશે ને, હું ઈ જ ઈચ્છું છું કે બસ આપણે ભગવાન કહે છે કે અમારો મહાત્મા જેને આજ્ઞામાં રહેવું છે તેની અમારી કૃપા, અમે કનેક્ટેડ થઈ ગયા છે, અમે પોઈન્ટ આપી દઈએ છીએ, કનેક્શન નો પોઈન્ટ. હવે જેટલું એને એમાંથી લેવું હોય એ લઈ શકે છે. વાત સાચી છે, પણ દાદા તો આપે છે પણ આપણને લેતા નથી આવડતું. ઈ મારી હાલત નબળાઈ છે. એટલે તમે વિધિ કરશો એટલે લેતા આવડશે. હા, ઈ વાત સાચી. એમ કહેવા એક બીજું પરેશાનંદજી ઈ પણ છે કે તમે જે નવકલન માટે જે એને માટેનું જે એટલું એમ્ફેસાઇઝ કર્યું છે અને એની જેટલી ઇમ્પોર્ટન્સ જે તમે ઓલી કરી છે, ઈ પછી આમ ગમે ત્યારે કઈ પણ હોય તો હાલતા ચાલતા પણ મનમાં 9 કલમો થયા કરે. હા, એટલે 9 કલમોની પાછળ દાદા ભગવાન ચાલુ રહે. દાદા ભગવાન 9 કલમો પાછળ શું કહે છે કે આ 9 કલમો એ અંદર પડેલા દોષો છે. એટલે તમે જેટલું બોલશો એટલે આવરણ હટતા જશે, એટલે તમને તમારા દોષો દેખાતા થશે. અચ્છા, આ જાથું પ્રતિક્રમણ છે, જાથું પ્રતિક્રમણ. એટલે જેમ જેમ આ બોલશો તેમ તેમ તમારું ફોકસ તમારા દોષો પર પડશે, અને જેમ જેમ તમારા દોષો પર પડશે તેમ તમને આનંદ વધારે આવશે. સાચી વાત છે. એટલે બોલવાનું છે ખાસ. દાદા ભગવાન કહે છે જો આ સમજે ને તો કલ્યાણ કાઢી નાખે, કામ કાઢી નાખે જબરજસ્ત. પણ ઈ સાચી વાત છે કે આટલા આના લીધે પણ શું થાય કે કઈ પણ માર્યું તો વાણીનું બહુ જરાક નબળાઈ છે, તો વાણીનું હવે આમ તરત જરાક ઓલું થઈ જાય કે વાણી જરાક ઓલી બોલવાની આવે ને તો કે ભાઈ નહીં, કડવું આપણે કઠોર વાણી નથી બોલવાની, તંતીલી નથી બોલવાની, એમ મગજમાં એવું નથી બોલવાનું, એવું નહીં કરવાનું. આપણે દાદા ભગવાન ઓલું પદ ગાઈ નાખવાનું. કંઠે બિરાજો એ દાદા જે પદ છે ને એ પદ ગાવાનું, અને આપણે પ્રાર્થના કરવાની કે દાદા આપણે બોલનારા રહ્યા નથી. જો જાગૃતિબેન પહેલા વાત સમજો, જાગૃતિબેન પાસે શક્તિ મંગાવવાની કે તારી વાણી બુઠ્ઠી બનાવી દે તું. બરોબર. એટલે કોઈને વાગે ના. વાણીના ગા બહુ ભારે હોય છે. નહીં, વાત સાચી છે. એટલે શું થાય કે ઓલું મેથી ફોર્સ આવે અને ઓલી આદત રહી ને તો બોલાઈ જાય. બોલવાનું આવે ને પણ વચ્ચે પછી અટકી જવાય. એવું નથી જાગૃતિબેન, એવું નથી. આપણી અણસમજણને આધારે એને સીધો કરી નાખવું બોલીને, એવું અંદર પડેલું છે. ના, ઈ જ કહું છું કે અત્યાર સુધી તો બોલી જ નાખતી હતી કે આમ છે ને તેમ છે ને, તમે આવા ને તેવા ને બધું કરતી હતી. પણ હવે કેવું બોલવા જવાનું આવે ને તો અંદર એક રેડ સિગ્નલ આવે કે ભાઈ આવું નથી બોલવાનું. અટકાવે પ્રજ્ઞા શક્તિ અટકાવે. હા, વેરી ગુડ. બહુ સરસ. ઈ થાય છે. એટલે શું થાય કે પછી આપણે એટલીસ્ટ 1 મિનિટ માટે પણ તમે અટકી જાઓ એટલે પછી તમારું આખું ચેન્જ થઈ જાય. બહુ સરસ. તો બહુ ફાઇન. ઈ એક ઓલું થાય છે કે ભાઈ, અને અંદર પણ ચાલતી થઈ જાય ને આપણને. પહેલા જે બહાર આવ્યા પહેલા અંદર બહુ ચાલે કે ભાઈ આ આમ તેમ છે, હું આમ કહી દઈશ, તેમ કહી દઈશ. એને હવે ઈ શું છે કે એને ત્યાં જ ઓલું થઈ જાય કે આવું બધું કેમ અંદર પણ વિચાર કરવાનો, આવી રીતે વાણી આંતરવાણી પણ કેમ આવી ચાલે, આવી નહીં હોવી જોઈએ. હવે તું બદલાવ. એને ઈ કઈ નથી, જે છે તારી ભૂલ છે. ઈ તો બધા નોર્મલ જ છે, ઈ બધા સીધા છે, બધું સારું છે, બધું એકદમ ઓલું છે. તું તારી ભૂલ પોતાની જો, એમ કરીને ઈ પછી એને ચેન્જ કર્યા કરે છે. બહુ સરસ. વેરી ગુડ. આ
રીતે મારું એક ખાલી એક વાણી માટેનું હું જે બહુ જ પ્રયત્ન કરતી હતી એટલા વર્ષો પણ થયું, પણ હમણાં 9 કલમો આટલા વખતથી જે ચાલુ છે એનાથી મારું આ એક ફરક તો દેખાય છે મને. ને એને માટે આઈ એમ થેન્કિંગ યુ ફોર ધેટ કે તમે જે ઇમ્પોર્ટન્સ સમજાવ્યું. થેન્ક કરો દાદા ભગવાનને. દાદા ભગવાન તો છે જ, પણ એની અમારે માટે તો તમે પણ દાદા ભગવાન સમાન જ છો ને, કે જે તમે સમજાવો છો. ના એ બરોબર. જ્ઞાન સમજાવો છો તો એ અમારે માટે મોટા ઉપકારી છો ને એમ. બરોબર બરોબર બરોબર, કરેક્ટ વાત છે. ઓકે, જય સચ્ચિદાનંદ. पुढे चला. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. પ્રજાનજી ત્રિમંત્ર બોલાવજો. જાગૃતિબેન ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. પાવકપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.